સુરતની વળગછામાં જરી ઉદ્યોગમાં ખુશાલી. જીએસટી સ્લેબ ઘટાડવા કરવામાં આવતા ખુશી વ્યક્ત કરવામાં આવી. જરી એસોસિએશન દ્વારા કાપડ મંત્રી દર્શના જરદોશનું સન્માન કરવામાં આવ્યું. જીએસટીમાં 12%થી ઘટાડી 5% કરવામાં આવ્યા સન્માન કરવામાં આવ્યું. જીએસટી સ્લેબ ઘટાડવામાં આવતા જરી ઉદ્યોગને ફાયદો થશે. વર્ષોથી આ જીએસટી સ્લેબ ઘટાડવામાં જરી ઉદ્યોગકારોએ માંગ કરી હતી. આ માંગ કાપડ મંત્રી દર્શના જરદોશ, નાણામંત્રી નિર્મલા સીતારામન અને પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચાડી હતી. જરી ઉદ્યોગને ટકાવી રાખવા જીએસટી સ્લેબ ઘટાડવો અતિ આવશ્યક હતો. આ બાબતને લઈ કાપડ મંત્રી દર્શના જરદોશ તાજદાર માંગ કરી હતી. કેન્દ્રીય સરકાર માંગ સ્વીકારી જરી ઉદ્યોગ પ્રાણ ફૂંક્યો. સુરતની વળગછામાં જરી ઉદ્યોગ ખુશાલીનો માહોલ. ડેઇલી સંદેશ ટીવી ન્યૂઝ સુરત. ઓકે બેન, નમસ્કાર. આપ સર્વના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અમે સૌ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુરતની ઓળખ એટલે જરીની અંદરના પ્રોડક્શનની અંદર વર્ષોથી સુરત પરંપરાગત રીતે જરીના વ્યવસાય સાથે જોડાયેલા આ ઉદ્યોગકારો છે અને એ લોકો આજે આનંદ વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે જીએસટી આવ્યા પછી જે જરી જુદા જુદા પ્રકારની બનતી હોય છે એ જરીના સ્લેબ જુદા જુદા હતા. 5%, 8%, 10%, 12%, 18%. તો આને સૌને બધાને જેને વેલ્યુ એડિશન કરી શકાય, સાડી કે કોઈ પણ બનાવટ થાય એની અંદર જે એડિશનલ કોઈ પણ પ્રકારની જરી હોય એ બધાને 5%ના સ્લેબની અંદર દાખલ કરવા બદલ અમે નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જ્યારે શરૂઆતના વર્ષોની અંદર નાણાં મંત્રાલય દ્વારા આના જુદા જુદા, કારણ કે સોનાના તારથી બનતી જરી 3%માં પણ હતી, ચાંદીના તાર અને એની સાથે બીજી વેલ્યુ એડિશન વાળી જરી જુદા જુદા સ્લેબમાં હતી. ત્યારે અમે આ જ પ્રતિનિધિ મંડળ તે વખતના નાણામંત્રી શ્રી અરુણ જેટલીજી, સંતોષ ગંગવારજી અને હસમુખ અઢિયાજી, જે ગુજરાતના ત્યાં આગળ નાણાં મંત્રાલયમાં કામ કરતા હતા, એની અંદર રજૂઆત કરી હતી. પણ સમગ્ર દેશની અંદર જુદા જુદા ભાગમાં, વારાણસી હોય, સાઉથ હોય કે કોઈ પણ જગ્યા પર આખા દેશમાં જ્યાં જરી વપરાતી હોય એ જરીની અંદરના ઉદ્યોગકારોની ઘણા વખતથી માંગણી હતી કે અસમાન રેટને કારણે એ લોકોને, જે ઓરિજિનલ જરી બનાવનારા લોકોને એની અંદર તકલીફ પડતી હતી. આ તકલીફનું નિવારણ આજે જ્યારે આઝાદીના અમૃત વર્ષની અંદર પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વની અંદર નાણાં મંત્રાલય દ્વારા અને જીએસટી કાઉન્સિલ દ્વારા જ્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે આ સર્વ જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સર્વ વેપારીઓ, સુરતની જનતાની સાથે અમે લોકો ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ. 2009ની અંદર આ જ જરીની પ્રોડક્ટને જીઆઈનો લોગો પણ મળેલો છે અને એને કારણે ઘણી વેલ્યુ એડિશન થઈને એ જ્યારે બાયલિટરલ રિલેશન એટલે કે બીજા દેશો સાથે દ્વિપક્ષી કરાર થતા હોય છે, ત્યારે આ ઓરિજિનલ બનાવટની જરી તમે જો વેચી શકો તો એની અંદર ટેક્સમાં માફી પણ મળતી હોય છે, એના બેનિફિટ રહેતા હોય છે. જેવી રીતે પિયુષ ગોયલજી હમણાં યુકે ગયા છે. અત્યાર સુધીની અંદર આપણે અબુધાબી, દુબઈ અને એની સાથે ઓસ્ટ્રેલિયા અને આ બધા જે કન્ટ્રીઓની અંદર આપણે જે બાયલિટરલ રિલેશન કર્યા, એની અંદર જરીની પ્રોડક્ટમાં ફક્ત સાડી નહીં પણ એની સાથે વેલ્યુ એડિશન કરીને હોમ ફર્નિશિંગની અંદર પણ આ ચીજનો ઉપયોગ થઈ શકે, એના માટે અમે ઉદ્યોગકારો સાથે વાતચીત કરીએ છીએ. ખાસ કરીને અહીંયા સુરતની જે એક સંસ્થા અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે એના એ પ્રયોગને અમે આગળ લઈ જવા માટે, એને ઇન્ટરનેશનલ ખ્યાતિ મળે એના માટે અમે ઇન્ડસ્ટ્રીનો સહકાર પણ માંગ્યો છે. એના પ્રયત્ન પણ ચાલી રહ્યા છે અને એની સાથે સાથે આવનારા દિવસોની અંદર જરી ઉદ્યોગની અંદર ખૂબ ઉજળું ભવિષ્ય રહે અને આ દરેક સાથે જોડાયેલા લોકોને ખૂબ ભવિષ્યમાં ફાયદો થાય એવી અપેક્ષા પણ રાખીએ છીએ. અને ખાસ કરીને નવું જનરેશન, જે નવી પેઢી આવતી હોય છે, એ નવા સંશોધનો કરતી રહે છે અને નવા સંશોધનની સાથે જરી ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ.